આજે એવું તો શું થયું કે લખતા લખતા ફોન લેવો પડ્યો. જય માતાજી મિત્રો, આપણને સવાર સવારમાં એક કામ મળ્યું, દૂધ ગરમ કરવાનું. ત્યાં સુધીમાં બોટલ ભરી નાખી. ધ્યાન પાછું દૂધ ગરમ થતું હતું ત્યાં, તો આપણને દૂધ ગરમ કરતા નથી આવતું, ખાલી ઉભરાય ત્યાં સુધી કરવાનું. 1 સેકન્ડ રહી ગયા, નકર પાછા ધંધે લાગી જવાના હતા. ફાઇનલી પછી આપણે લખવાનું હતું, તો તે રવિવાર સિવાય તો પૂરું નહીં થાય, તો આપણે લખવા બેસી જાય ફટાફટથી. તો લખવાનું જ એટલું કે આડે દિવસે આ પૂરું નહીં થાય, એટલે ફટાકથી આપણે લખવાનું ચાલુ કરી નાખ્યું. ફાઇનલી પહેલો દાખલો ગણી નાખ્યો ને આ પેજ પહેલા તો હે ને બદલવું પડ્યું, કેમ કે ચેકા જેટલા પડ્યા હતા. 10 વાગી ગયા હતા ને લખવાનું ચાલુ કરી નાખ્યું હતું. લખતા લખતા મોટી ભૂલ પડી ગઈ ને આ બાજુ ગમે નહોતો ને બોલપેન પૂરી થઈ ગઈ. આનું કારણ છે ડાયરેક્ટ આપણે પાકી બુકમાં લખતા હતા ને એટલા, ને આ બોલપેન નું ઢાંકણું તમને કાલે નહીં દેખાય, કેમ કે ભાઈબંધ અમારે રાવા જ દેતા ને. આ બાજુ આપણે દાખલાનો જવાબ નતો આવતો, કેમ કે એક ગણવાનો ભૂલાઈ ગયો તો પછી એક ગણીને પાછો ટોટલ માર્યો તો જવાબ આવી. એકની કિંમત ખાલી કોમર્સ વાળાને જ ખબર હોય. આ દાખલાએ તો 15 મિનિટથી ધંધે લગાડી દીધા. આ બાજુ આપણે મસ્ત મજાનું જમીન આપણે જોયું, 2-3 દાખલા ગણી નાખ્યા હતા અને અત્યારે વાગ્યા હતા 1:45, તો આપણે ફાઇનલી હવે એમાં પાછી ભૂલ આવી દાખલા. પછી આપણે યુટ્યુબમાં જોઈને દાખલો ગણ્યો તો ફાઇનલી એમાં થોડું સમજવા ફેર થઈ ગયું હતું રકમમાં, તો ફાઇનલી પછી ટોટલ માર્યો તો દાખલાનો જવાબ આવી ગયો હતો. ત્યાર પછી રબુકમાં એક દાખલો ગણ્યો તોય ભેગું ન થયું, પાછું પત્તું ચીપકાવવાનો વારો, એટલે પાછી ભૂલ પડી. બહુ કરી આજના દિવસે તો નકરી ભૂલ જ થઈ. ફાઇનલી પછી લખવાનું કામ પતાવીને આપણે મિત્રો 15-20 પાના 10 થી 4.5 વાગ્યા સુધીમાં ભરી નાખ્યા. તમને એમ લાગતું છે કે આ ઘડીક વારમાં લખાઈ જાય, પણ આપણે જોઈ જોઈને લખવાને બદલે મોઢે ટ્રાય કર્યા. 2-3 વાર આપણે ધંધે લાગી ગયા હતા, પણ આ બાજુ જોઈએ તો આ પોઈન્ટમાં ચાર્જિંગ ચાલતું નહોતું. પછી મોટા પણ બોલાવ્યા, તેને ઇલેક્ટ્રિકનું કામ ફાવતું હતું, તો ફાઇનલી બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું હતું.